જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 15 હે માનવ, માનવ બનો, શરીરને જ્ઞાતિવાદ કે અવતારી દેવોના ધર્મવાદી નહીં બનાવો, કારણ કે જેમાં વાદ વિવાદ હોય તે ધર્મવળી માનવનું શાનું? કારણ કે માનવ જાતિના ધર્મ જુદા જુદા હોય જ નહીં। સ્ત્રી અને પુરુષ બે જાતિ ખરી, પણ તે ત્રિલોકીનાથે બનાવેલ છે। બાકી હાડ માંસ ચામ કે મન કે આત્મા કે સુરતા કોઈને જુદી જુદી જગ્યાએથી આવેલ નથી। તો 5 તત્વ અને 25 પ્રકૃતિ આ માનવ દેહ જાતિમાં છે જ, પણ આ બધું નામ અને સુરતાથી વશ થાય છે। કોઈ પણ અવતારી દેહધારી દેવોથી થતું નથી। કોઈ પણ અવતારી દેવોના પુસ્તકો કે બરાડા પાડીએ વશ થતું નથી। મેઇન પોઈન્ટ વશ તો મનને કરવાનું છે। તે કાંઈ અવતારી દેવોના સ્મરણથી કે ગમે તેટલા બરાડા પાડીને મન વશ થતું નથી। ઉલટાનું મન મોજમાં આવે છે। જે ત્રિલોકીનાથ અને માયાએ ખોટો ખેલ રચ્યો છે, તે મન માયાએ ખેલ રચ્યો છે તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે। અને આ ખેલમાં ખેલી રહ્યા છે તેણે નથી જોયું મન કે નથી જોઈ માયાની વાસના, અને સૌ પોતપોતાના જાતિવાદમાં જીવ રમી રહ્યો છે। જે ચેતન આત્મા એ ચેતન પરમાત્માનું પ્રતિબિંબ આત્મા અજાતિ છે। તો મનન કરો તો જુઓ, આ 3 વસ્તુ મેઇન છે। તો એક આત્મા, બીજું મન અને ત્રીજું માયાની વાસના। આ ત્રણેય વસ્તુ પ્રતિબિંબ સ્વરૂપે આવેલ છે। તો ત્રણેય વસ્તુ આવી ક્યાંથી? તેની મૂળે જગ્યા કઈ? તે પેલા નેણે નિરખો, પછી પિંડ પરખવા જાઓ, તો જ મન સંતોષી થશે અને મન નિજાનંદ થશે। બાકી મનની વાસનામાં મનના સંકલ્પ વિકલ્પ થયા જ કરશે, કારણ કે મન પણ એવું છે કે તેને પણ સંતોષ જોઈએ છે। એટલે જો મનને સંતોષ થાય તો મન સુખી થાય, અને સુરતાના વિજ્ઞાન પ્રયોગ થતા સુરતા પિયુ પરમાત્મામાં મળી જાય અને મન સંતોષી થાય। તો મનના કારણે જન્મ મરણ તો છે જ, પણ મન જો સત્ય વસ્તુમાં લાગે તો મન જ જીવને જન્મ મરણમાંથી મુક્ત કરે છે। એટલે એવું પણ ન સમજવું કે મન નબળા જ કર્મ કરાવે છે। એટલે જો મન સુરતા શબ્દમાં લાગે તો મન જ 84 છોડાવે છે। પણ સુરતા અને શબ્દનું પ્રાગટ્ય સ્થાન બતાવવા વાળું કોઈ મળ્યું હોય તો ધીરે ધીરે મનને મનાવવું પડે છે, અને ધીરે ધીરે શબ્દ સુરતામાં મન લાગતું જાય છે। એટલે પ્રકૃતિઓ વશ થતી જાય છે, એટલે નાડીઓ શુદ્ધ થતી જાય। તેમ ધીરે ધીરે આગળ વધતું જવાય છે। કારણ કે આ દેહ તો હાડ ચામનો છે, બાકી પ્રાણ કે પ્રકૃતિઓ તો નાડીઓમાં જ ભરેલી છે। એટલે નાડીઓ શુદ્ધ કરવા માટે શબ્દ અને સુરતાથી જ નાડીઓ શુદ્ધ થાય છે। તો આ માટે શબ્દ સુરતાના અનુભવીઓની જરૂર પડે છે। તો ઇતિહાસમાં જેટલા પરમાત્માના સત્ય જ્ઞાનીઓ આવ્યા તેનો નિચોડ આવો નીકળે છે। પછી તમારું મન જેમાં લાગે તેવું મળે છે, પણ જન્મ મરણમાંથી નીકળવાનો રસ્તો સત્ય પરમાત્માના જ્ઞાનીના જે સાર નીકળે છે તે પરમાત્માના જ્ઞાનીઓની સેવા સમજીને મનન કરવાનું કહીએ છીએ। બાકી તો સાચી વાતની ખબર ન હોય તો તે પરમાત્માના જ્ઞાનીની મસ્કરી ગણાય, અને પરમાત્માના વૈભવ સુખ માટે સંતોની મસ્કરી કરવી તે તો હે જીવ મોંઘામાં મોંઘી વસ્તુ વહોરી ગણાય કે નહીં? રામ ભરોસે। તો હવે અમારા સદગુરુની વાણીના શબ્દો સમજીએ અને મનન કરીએ। તો વાણીમાં એવું કહે છે કે મેં તો મારા સદગુરુદેવને દીદારના રૂપમાં માન્યા, કેમ કે મને સદગુરુએ સોહમ ભેદ આપ્યા અને મારા સદગુરુ કૃપાથી જેના સમરણ ગાયા, જેથી હવે હું અજ્ઞાનમાંથી જાગી અને સાચી જાણ મારા ઉરમાં ભરી અને દુર્મતિ બધી દૂર થઈ ગઈ। અંતે એવા ઉજિયારા છે જે સર્વની પાર છે, જેમના સન્મુખ મેં દર્શન કર્યા। એવા નૂર અખંડિત છે, નિશ્ચલ વાસ છે, જે ગયા કે આવ્યા નથી। એવા ચેતન પુરુષ આદિ અંત અને મધ્યમાં ચેતન એ એક સમાન જ છે। તો તે સદગુરુની શાન છે જે એવા મહેરમને પામ્યા। એવા સદગુરુ સત સ્વરૂપા નિત્ય નિર્વાણ અથાગ છે। તો દાસલાલ કહે છે કે સદગુરુ પ્રવીણ રામ જ નિત્ય નિર્વાણ અથાગ છે। તો એવી સદગુરુએ કૃપા કરી જેથી હું તુના ભેદ મટ્યા। જય સદગુરુદેવ।
હારે મેં તો પામ્યા સદગુરુદેવને, દીદાર મેં તો પાઈ મારે, યારે મેં તો પામ્યા સદગુરુદેવને. સોહમ ભેદ પિયા મારા, સદગુરુએ જેના સ્મરણ ગયા રે, હારે મેં તો પામ્યા સદગુરુદેવને. જાગી જાણ ધરી દોનયુનમાં, દુરમતિ દૂર કરી રે, અરે મેં તો પામ્યા સદગુરુદેવને. અંતે યુજિયારા સરવની પાર, સન્મુખ દર્શન કર્યા રે, અરે મેં તો પામ્યા સદગુરુદેવને. નુરય ખંડિત નિચલ શ્વાસ, તે તો ન ગયા ન આવ્યા રે, અરે મેં તો પામ્યા સદગુરુદેવને. આદિ અંત અને મધ્ય ત્રણેયમાં, રહે ચેતન એક રાય રે, અરે મેં તો પામ્યા સદગુરુદેવને. તે સમજ્યા સદગુરુની શાન, જે જન્મે રમ પામ્યા રે, મેં તો પામ્યા સદગુરુદેવને. પ્રવીણ રામ ગુરુ સત સ્વરૂપ, નિત નિર્વાણ યોધાગ રે, અરે મેં તો પામ્યા સદગુરુદેવને. દાસલાલ નિજ તે કેવડ, હું તું ના ભેદ મટિયા રે, અરે મેં તો પામ્યા સદગુરુદેવને. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે બ્રહ્મ વિદ્યા સુખદાયિની, જે ગુરુગમથી નિજ બ્રહ્મ જ્ઞાન જાણી શકાય. આપ સનાતન બ્રહ્મ અપાર નિર્બંધ નિજ નૂર સુખકારી છે. એટલે પરમાત્માનો પ્રકાશ જ સુખ આપનાર છે, જેમાં જરા પણ હાનિ કે લાભ નથી હોતા. જે નિજ આત્મરામ દરેકમાં રહેલ છે. અગમ નિગમનો પુકાર કરે એ જ જીવ અને શિવ બંને મૃગવાર. એટલે કહે છે ને કે મન પ્રાણ મેં ઓર પ્રાણ મન મેં. તો અગમ નિગમ એટલે પરમાત્માની કોઈને ખબર નથી, એટલે જીવ શિવ મૃગવાર કહે છે. જેમ હરણ પાણીની તૃષ્ણા માટે ભટકે, તેમ સત્યની જાણ વિના મન અને જીવ ભટકે છે. પરંતુ સત્ય તો એ જ છે જે પરમાત્મા આત્મસાર. એટલે જ્યારે નૈનથી નિરખીએ અને અનુભવ કરીએ ત્યારે કહી શકીએ કે પરમાત્માનું પ્રતિબિંબ આત્મા એ બંને એક જ છે. એમાં હું તું અને મૂળ માયા પણ નથી, કશું જ આવતું નથી, એ બધું નાશ છે. જે હું તું છે એ તો વેદ વચનમાં ભરમાયા છે. તો જ્ઞાની ગુરુ એ વિધ કહે છે. આદિ અંત મધ્ય ત્રણ બોલે છે, પણ અગમ નિગમ બોલે છે, એટલે કોઈને ખબર નથી. તો એ બ્રહ્મના જ્ઞાન સદગુરુ પ્રવીણરામ કહે છે, જેમણે સાંભળતા જ કોટી જન્મના બધા જ ભ્રમ ભાગે છે. આ જગતનું સત્ય સર્વસાર પરમાત્મા બ્રહ્મ છે, જે અગમ છે, એટલે એ કોઈ જાણતું નથી. જય સદગુરુદેવ. બ્રહ્મ રે વિદ્યા સુખદાયની, નિજ બ્રહ્મ જ્ઞાન ગુરુ ગમો રે. બ્રહ્મ રે વિદ્યા સુખદાયની, આપ સનાતન બ્રહ્મ અપાર, નિર્બધ નિજ નુર સુખકારી, હાનિ લાભ નહીં લેખ લગાર. સોહમ બ્રહ્મ સુખદાયક રે, નિજ આત્મ રામ હરદમ રે. બ્રહ્મ રે વિદ્યા સુખદાયની, અગમ નિગમની કરે પુકાર,
જીવ સેવું બેવું મૃગવાર પરમાત્મા આત્મ એક સારા ભેદ અભેદ ન કોઈ કે બેઉ ના સબરિયા હું તું ના રે બ્રહ્મ રે વિદ્યા સુખદાયિની હું તું મૂળ તોલ નહીં માયા વેદ વચન માં ભરમાયવા જ્ઞાની ગાન એવી ધગાઈ બ્રહ્મ રે વિદ્યા સુખદાયની આદિ અંત મધ્યો નહીં બોલે અગમ નિગમ રે બ્રહ્મ રે વિદ્યા સુખદાયની પ્રવીણ રામ કહે જ્ઞાન બ્રહ્મના ભાગે બ્રહ્મ કોટી જનમના યથાર્થ જાણો જગતમાં પરમાત્મા બ્રહ્મ યોગમ રે બ્રહ્મ રે વિદ્યા સુખદાયની રામ ભરોસે. તો જુઓ, હવે એવું છે કે આ જગતમાં કોની માથે કરજ નહીં હોય? દરેક જીવ માથે કોઈને કોઈનું કરજ હોય છે. તો આપણને એમ હોય કે બ્રાહ્મણ પર કરજ નહીં હોય, પણ એવું નથી, એની માથે પણ કરજ હોય છે. કરજ એટલે ઋણ. કેમ કે કોઈ પણ જીવને કર્મ વિનાનો નથી બનાવ્યો. સારું કે નરસું કર્મ કરે તે ભોગવવું તો પડે જ છે. તો વાણીમાં કહે છે કે બ્રાહ્મણ પર પણ 3 કરજ છે. ભલે તમને યાદ હોય કે ના હોય, પણ સંતો એમની વાણીમાં સાક્ષી રૂપે કહે જ છે. તો એ કેવી રીતે? તો કહે છે કે દેવોના, ઋષિઓના અને પિતૃના ઋણ તો હોય જ છે. મનન કરો. કેમ કે દેવોનું જ્ઞાન હોય છે અને એ જ્ઞાન બ્રાહ્મણો ઋષિઓ પાસેથી મેળવતા હોય છે. અને આપણા વડીલો કે માતા પિતા હોય તે શિક્ષા માટે ત્યાં મોકલતા હોય છે. તો ત્રણેયના ઋણ બ્રાહ્મણો પર થયા કે નહીં? એટલે દેવતા ઈષ્ટ ભોગ આપે, ઋષિઓ જ્ઞાન આપે અને પિતૃઓ પોષણ કરે, એવી વાત થઈ ને? તો આ ત્રણેયનો ઉપકાર થયો કે નહીં? પરંતુ આ બ્રાહ્મણોને યાદ હોય કે ના હોય, પણ સંતોના સાક્ષી પુરાવા છે. તો એમનું કરજ કઈ રીતે ઉતારવું એ પણ વાણીમાં બતાવેલ છે. તો વેદનું અધ્યયન કરવાથી ઋષિઓના કરજ ઉતરે છે અને દેવનું અધ્યયન નહીં કરવાથી સદાને માટે ઋષિઓના ઋણી રહીએ છીએ. માતા પિતાની સેવા માટે સંતાનોની ઉત્પત્તિ કરેલ હોય છે. તો માતા પિતાની સેવાથી પિતૃ ઋણ ચૂકવાય છે. પરંતુ બધા જ ઋણમાંથી જ મુક્ત થવું હોય તો સત્ય જ્ઞાનીને શરણે જવું પડે. અને યજ્ઞ કર્મ કરવાથી દેવોના ઋણમાંથી છૂટીએ. અને જો યજ્ઞ ન કરીએ તો દેવોના ઋણી રહીએ છીએ. તો આ ઋણ ચૂકવ્યા વિના કોઈ બ્રાહ્મણ મોક્ષ પામે નહીં, એવો દેવોના ઘરનો આ વેદશાસ્ત્રોમાં કર્મના બંધન ચૂકવવાના નિયમો છે. પરંતુ એ કર્મોથી મુક્તિ અપાવનાર આ જગતમાં સત્યજ્ઞાની સિવાય કોઈ હોતું જ નથી. એટલે સદગુરુ પ્રવીણરામ કહે છે કે જીવ દેવોને જ પરમાત્મા માનીને આંધળા કૂટાય છે અને પરમાત્માને ભૂલી ગયા છે. એટલે આ વાણીમાં સત્ય એ છે કે દેવોમાં રોકનાર અનેક ગુરુઓ છે, જેને કારણે કર્મ પ્રમાણે એકબીજાના ઋણ ચૂકવવા પડે છે. અને જો કદી ઋણ જ ન ચૂકવવા પડે એવા જ્ઞાન સત્ય જ્ઞાનીની આજ્ઞામાં રહીને જ્ઞાન મેળવી લઈએ તો જન્મ મરણ જ ન રહે. તો જન્મ મરણ જ ન રહે તો પછી કોઈના ઋણ જ ક્યાં ચૂકવવાના રહ્યા? આ તો ત્રણેય ઋણમાં આંધળા કૂટાય છે. જય સતગુરુદેવ. બ્રાહ્મણ પર 3 કરજ રે તને યાદ હોય કે ના હોય? દેવ ઋષિ અને પિતૃ ઋણ તને યાદ હોય કે ના હોય? દેવતા ઈષ્ટ ભોગ આપે, ઋષિ જ્ઞાન પિતૃ પોષણ કરે.
એ ત્રણેયનો ઉપકાર જો તને યાદ હોય કે ના હોય. વેદ અધ્યયન કરવાથી સદા ઋષિઓના કરજ ઉતરે. પઢ્યા વિના ઋષિઓના ઋણી તને યાદ હોય કે ના હોય. બ્રાહ્મણ પર ત્રણ કરજ રે તને યાદ હોય કે ના હોય. માતા પિતાની સેવા એને સંતાનની ઉત્પત્તિ કરે. પિતૃઋણથી મુક્ત જો તને યાદ હોય કે ના હોય. યજ્ઞ કર્મ કરવામાં સદા દેવોના કરજ ઉતરે. વિન કરીએ દેવોના ઋણી તને યાદ હોય કે ના હોય. બ્રાહ્મણ પર ત્રણ કરજ રે તને યાદ હોય કે ના હોય. એ ત્રણ ઋણ શોધ્યા વિના કોઈ વિપ્ન મોક્ષ પામે નહીં. એ ત્રણ ઋણ શોધ્યા વિના કોઈ વિપ્ર મોક્ષ પામે નહીં. પ્રવીણ રામ સદગુરુ કહે એ ત્રણે ઋણે આંધળી કૂટાણી તને યાદ હોય કે ના હોય. બ્રાહ્મણ પર ત્રણ કરજ રે તને યાદ હોય કે ના હોય. રામ ભરોસે.